નમસ્કાર મિત્રો, જય માતાજી. મિત્રો, શિયાળાની ઋતુ ચાલે છે. આ ઋતુની અંદર શિયાળામાં વાયુ પ્રકૃતિ વધતી જાય છે. વાયુ વધવાથી શરીરની અંદર દુખાવા થતા હોય છે, ખાસ તો હાડકાના દુખાવા અને સાંધાના દુખાવા. એમાં પણ મોટી ઉંમરે જો દુખાવો થાય તો એ સામાન્ય દુખાવો છે. આ સિઝનમાં વધારે પરેશાની કરતો હોય તો એ ગોઠણનો દુખાવો છે. ગોઠણનો દુખાવો મટાડવા માટે મિત્રો ઘરેલું ઉપચાર જો તમે ઘરે પ્રયોગ કરવા માંગતા હોય તો ગોઠણનો દુખાવો ઘરે બેઠા પણ મટાડી શકો છો. અને 2-3 મિનિટનો જ આ ઉપચાર છે. ધ્યાનથી બધા સમજી લેજો. શરીરમાં વાયુ પ્રકૃતિ છે એ જો બહુ વધતી જતી હોય મિત્રો તો ગોઠણમાં દુખાવો થાય છે. શરીરમાં ગમે ત્યાં હાડકાના સાંધાના દુખાવા થાય છે. ખાસ તો મોટી ઉંમરે વધારે થતો હોય છે. મોટી ઉંમરે આ સમસ્યા 40 વર્ષ પછી તો ખાસ ખોરાકમાં કેલ્શિયમવાળો ખોરાક સામેલ કરવો જોઈએ. જેમ કે દૂધ છે, હળદરવાળું દૂધ છે, એનાથી તમને ફાયદો થશે. બીજું મિત્રો એ છે કે ગોઠણનો દુખાવો મટાડવા માટે એક તો શરીરનું વજન અને પાચન તંત્ર એ 2 વસ્તુ છે એ મુખ્ય ભૂમિકા ભજવે છે. શરીરનું વજન જો વધારે હોય તો વજન ઘટે એવા પ્રયાસો કરવા જોઈએ. બીજું પાચન એટલે કે પેટ બરાબર સાફ થવું જોઈએ. સવારે કબજિયાત બિલકુલ ન રહેવી જોઈએ. જો કબજિયાત નહીં હોય તો પેટ પણ બરાબર સાફ નહીં થાય. તો આજે અત્યારે પ્રયોગ બતાવીશું જે માલિશનો પ્રયોગ છે. માત્ર આ પ્રયોગથી જ ગોઠણનો દુખાવો સાવ તમારો મટી જશે અથવા તો ઘણો બધો ફાયદો થશે. હવે ગોઠણનો દુખાવો મટાડવા માટે મિત્રો માલિશનો પ્રયોગ એ છે, એની અંદર એક તેલ લેવાનું છે. આયુર્વેદમાં તો મિત્રો માલિશ છે, માલિશ એને ઉત્તમ થેરાપી કહી છે, ઉત્તમ પ્રયોગ છે. માયશેલ કે શરીરની અંદર ખાસ તો ઠંડીની ઋતુ હોય તો આ ઋતુની અંદર આખા શરીરનું માલિશ કરાવવામાં આવે છે. શરીરની 3 પ્રકૃતિઓ સમતલ રહેશે, ક્યારેય કોઈ દુખાવા નહીં થાય. મિત્રો ગોઠણનો દુખાવો મટાડવા માટે માલિશ કરવાની છે. એની માટે મિત્રો સરસવનું તમારે તેલ લેવાનું છે. સરસવનું તેલ ન હોય તો તમે કોઈ પણ તેલ લઈ શકો છો. તલનું તેલ પણ લઈ શકો છો. અને માલિશ માટે સૌથી શ્રેષ્ઠ દુખાવા માટે છે. તલ લઈ 100 કે 150 ml જેટલું તેલ લેવાનું. તેલની અંદર 3 લસણની કળી નાના નાના ટુકડા કરી નાખવાના. તેલમાં નાખવાના અડધી ચમચી જેટલા અથવા તો 25 થી 30 દાણા મેથીના નાખવાના. અને આ તેલ છે ને એને બરાબર ગરમ કરી નાખવાનું, બરાબર ઉકાળવાનું છે. અંદર નાખેલા મેથી દાણા અને લસણ જે બરાબર પાકી જાય, બ્રાઉન જેવું કલરનું થઈ જાય અથવા તો કાળા જેવા કલરનું થઈ જાય ત્યાં સુધી આ તેલને તમારે ગરમ જ કરવાનું છે. પછી આ તેલ એને ગાળીને રાખી દેવાનું છે. આ જે તેલ છે એનાથી રાત્રે સૂતી વખતે દરરોજ માલિશ કરવાની છે. ગોઠણ ઉપર રાઉન્ડમાં એટલે કે વર્તુળમાં ધીમે ધીમે છે ગોળ ફેરવી અને માલિશ કરવાની છે. 5 મિનિટ માલિશ કરવાની છે જેથી તેલ બધું છે એ અંદર ઉતરી જાય. આવી રીતે તમારે દરરોજ માલિશ કરવાની છે. જો તમે દરરોજ માલિશ કરશો તો તેલને સહેજ ગરમ કરી લેજો, સહેજ હુંફાળું રાખજો. એનાથી એક તો બ્લડ સર્ક્યુલેશન છે એ સારું થશે, દુખાવામાં જબરજસ્ત પરિણામ મળશે. એનાથી પેટ પણ બરાબર સાફ આવશે. પેટ જો સાફ તમને રાખવું હોય, જો કબજિયાત રહેતી હોય તો તેનો વિડીયો પણ અમારા ચેનલમાં છે. દિવસમાં 2-3 વાર જવું પડતું હોય, રાત્રે સૂતી વખતે 1 ચમચી જો ત્રિફળા પાવડર છે એને ગરમ પાણી સાથે પી લેજો એટલે પેટ તમારું બિલકુલ સાફ આવશે. આંતરડા ચોખ્ખા કરી નાખશે. પરિણામે માલિશથી તમને સારો ફાયદો થશે. એટલે મિત્રો પેટ સાફ થશે, કબજિયાત સહેજ નહીં રહે. તમે ગોઠણના દુખાવાની માલિશ કરશો અને થોડા જ દિવસ આ નુસ્ખો અપનાવશો, ખૂબ જ ફાયદો થશે. પણ ઘરનો શુદ્ધ સાત્વિક ખોરાક છે જ ખાવાનું, બહારનું ખાવાનું નથી. અને આ માલિશવાળો પ્રયોગ કરશો ને તો દરરોજ માલિશ કરશો તો દિવસમાં 2 વખત પણ તમે આ માલિશને કરી શકો છો તમારી અનુકૂળતા મુજબ. બાકી દરરોજ રાત્રે સૂતી વખતે પણ તેલની માલિશ કરવાથી ગોઠણનો દુખાવો છે એમાં ફાયદો થશે. મિત્રો બીજી વાત એ છે કે ગોઠણની અંદર ઉપર વધારે દુખાવો હોય તો તમે શેક પણ કરી શકો છો, ગરમ અથવા ઠંડો શેક, જેનાથી પણ આ પ્રયોગ છે એ બમણો ફાયદો આપે છે.
પરિણામ સારું મળે છે અને ગોઠણની ઉપર તેલની માલિશ કરવાથી હાડકાં અને પોષણ મળે છે અને સાંધાની અંદર એક પ્રકારનું કુદરતી બ્લુક્રેન્ટ હોય છે. સાઇનોવિરિયલ ફ્લુઇડ નામનું બ્લુક્રેન્ટ હોય છે ને જે ઘણા બધા પુસ્તકોમાં પણ લખેલું છે. એટલે આ બ્લુક્રેન્ટ એ અમુક ઉંમર પછી સાંધામાં ઘટતું હોય છે, જેને લીધે પણ તમને ગોઠણમાં દુખાવો થતો હોય છે. એની સાથે સાથે માલિશ કરવું અને દેશી ગાયનું ઘી હોય ને એને તમે ખોરાકમાં ઉપયોગ કરો. આનાથી પણ તમને જબરજસ્ત ફાયદો મળશે. હાડકાના સાંધાના જે દુખાવો હોય છે આમાં એક પ્રકારનું કુદરતી નેચરલી બ્લુલેટિંગ્સ કામ કરે છે. મિત્રો, વિડીયો જોવા બદલ તમારો આભાર. જય માતાજી.